નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ગણિત વિષયનો અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીની અંદર રેખાખંડની સરખામણી કઈ રીતે કરવી તેની પદ્ધતિઓ જોઈ હતી. આજે આપણે આગળ વધીશું. આજનો મુદ્દો આપણો કંઈક એવો છે કે રચના. હવે આપણે રચના વિશે 5મા ધોરણમાં થોડા ઘણો તો ભરી જ ગયા છીએ, પણ આપણને ખ્યાલ ન હોય પ્રોપર કે આને રચના કહેવાય. એટલે આપણને અંદરથી બીક લાગે કે સર તમે આવો શું અઘરો પોઈન્ટ અત્યારે લીધો છે. તો આ રચના છે અઘરો પોઈન્ટ સાવ છે જ નહીં. આપણે ખાલી જે વસ્તુ દોરીએ છીએ એ વસ્તુને આપણે રચના કહી શકીએ. માનો કે તમે કોઈ પર્વતનું ચિત્ર દોરતા હોય તો આ જે પર્વતનું જે તમે ચિત્ર દોરો છો ને એ તમારી એક પ્રકારની રચના જ થઈ ગઈ. તમે કોઈ ચોરસ દોરતા હોય તો એ જે ચોરસ છે એ તમારી એક પ્રકારની રચના જ છે. રેડી? પણ આપણે રચના ખાલી દોરીને નથી છૂટી જવાનું. આ વખતે આપણે નીચેના રચનાના મુદ્દા પણ લખવાના છે, એટલે આપણને વાંધો આવે નહીં. ડન. હવે રચનાના મુદ્દા કઈ રીતે લખવા તે પણ હું તમને શીખવાડીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં પહેલી રચના આપણને આપેલી છે, કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. કોઈ બિંદુ C ને A અને B ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો. રેખાખંડ AB, BC અને AC ની લંબાઈ માપો. શું AB બરાબર AC પ્લસ CB છે? હવે અહીં પ્રશ્ન કે સર અમને તો કાંઈ સમજણ નહીં, તમે જે વાંચ્યું નહીં. તો કંઈ વાંધો નહીં, આપણે હવે શું કરીશું કે અહીં ધીરે ધીરે વાંચતા જાશું, એ મુજબ આપણે નીચે આકૃતિ દોરતા જાશું અને ત્યારબાદ આપણે એના મુદ્દા પણ લખતા જાશું. એટલે 3 કામ એકી સાથે કરશું એટલે આપણું સીધું ઓટોમેટિકલી રચના આપણી તૈયાર થઈ જશે. હવે અહીં પહેલાં જો આપણને એમ કીધું છે કે કોઈ રેખાખંડ દોરો. હવે અહીં આપણે એક જો રેખાખંડ નીચે તમને દેખાય છે, આખો રેખાખંડ એ આપણે 8 સેમીનો દોરવો છે. તો તમારે સ્કેલ લેવાની, પેન્સિલ લેવાની અને હવે એક રેખાખંડ દોરવાનો. કેટલા સેમીનો હોવો જોઈએ? 8 સેમીનો. તો જો અહીં રેખાખંડ AB એટલે કે A બિંદુ અને B બિંદુની વચ્ચે જે રેખાખંડ છે એ 8 સેમીનો રેખાખંડ આપણે દોર્યો. કેટલા સેમીનો રેખાખંડ દોર્યો? 8 સેમીનો. તો હવે આ જ વસ્તુ નીચે આપણે મુદ્દામાં પણ લખી નાખીએ. રેડી? તો નીચે જો મુદ્દો આપણે જોઈએ તો ત્યાં શું લખેલું છે? તો કે અહીં 8 સેમીનો રેખાખંડ દોરેલ છે, જેને રેખાખંડ AB નામ આપ્યું. આપણે અહીં જોઈ શકીએ છીએ સ્ક્રીનમાં કે 8 સેમીનો આપણે રેખાખંડ દોર્યો અને એ બે બિંદુ હતા એને આપણે નામ આપ્યું AB. તેથી આપણે રેખાખંડ AB દોર્યો છે જે 8 સેમીનો છે. હવે આગળ વધીએ તો ત્યારબાદ આપણને એવું કીધું છે કે કોઈ બિંદુ C ને A અને B ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો. હવે આજે આપણે રેખાખંડ દોર્યો છે AB, એની એક્ઝેક્ટ મધ્યમાં પરફેક્ટ મધ્ય જ આવવું જોઈએ. કોઈ પણ આડાવડું નહીં, થોડુંક આમ જાય થોડુંક આમ જાય એવું કંઈ નહીં. પરફેક્ટ ચોક્કસ મધ્ય આપણે એક બિંદુ રાખવાનું છે. તો અહીં જો તમને જે આકૃતિ છે એમાં વચ્ચે એક બિંદુ બનાવ્યું આપણે અને એને નામ શું આપી દીધું? તો આપણે એને C નામ આપી દીધું, જે તમને સ્ક્રીનમાં દેખાય જ છે. તો અહીં આપણે રેખાખંડ AB ની મધ્યમાં એક બિંદુ આપ્યું છે, તે બિંદુને C નામ આપ્યું. જોયું? આપણો બીજો મુદ્દો થઈ ગયો. કેટલું ઈઝી છે સાવ, કે જે આપણે ઉપર કરતા જાય છે આકૃતિમાં એ જ વસ્તુ આપણે નીચે મુદ્દામાં પણ લખતા જાય છે. રેડી? અહીં આપણે C બિંદુ આપ્યું છે. ડન. તો હવે આપણે આ જે રેખાખંડ છે એના વિશે આગળ વધીએ. તો ત્યાં પ્રશ્નમાં હવે એમ કીધું છે કે રેખાખંડ AB, BC અને AC ની લંબાઈ માપો. અહીં હવે જે આપણી પાસે 3 રેખાખંડ થઈ ગયા. પહેલો રેખાખંડ કયો? કે જે આપણો મુખ્ય રેખાખંડ હતો, આપણે 8 સેમીનો દોર્યો હતો E એટલે કે રેખાખંડ AB. પછી વચ્ચે તમે એક C બિંદુ મૂકી દીધું. તો C બિંદુ મૂકી દો એટલે કે રેખાખંડના 2 ભાગ પાડી જાય. રેડી? જો છે ને તમારે અગર સ્કેલ હોય તો સ્કેલમાં તમે વચ્ચેથી છે ને કટકો કરી નાખો તો સ્કેલના 2 ભાગ પડી જાય ને. એ જ રીતે રેખાખંડની અંદર જો તમે એક બિંદુ મૂકી દો તો 2 બીજા રેખાખંડ થઈ જાય. તો અહીં પણ એ વસ્તુ થઈ છે, રેખાખંડ 2 બીજા થઈ ગયા. એક રેખાખંડ હતો એનું નામ હતું AC અને બીજો રેખાખંડ છે એનું નામ છે BC અથવા તો CB. બેમાંથી તમે કોઈ પણ બોલો તો ચાલે. હવે આપણે આનું માપ કરવાનું છે. તો અહીં આપણને ખબર જ છે કે જે મેઇન આપણો રેખાખંડ છે એ કેટલા સેમીનો છે? તો એ 8 સેમીનો છે. તો અહીં આપણે C બિંદુ એક્ઝેક્ટ મધ્યમાં મૂક્યું છે.
ક્યાં મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝેક્ટ મધ્યમાં. તો આપણે 8ના અડધા કરીએ તો એ એક રેખાખંડનું માપ થઈ જાય. તો 8ના અડધા કેટલા થાય? તો 8ના અડધા 4 થાય છે. કેટલા થાય છે? 4. તો આપણો જે એસી રેખાખંડ છે એ પણ 4 સેમીનો થયો અને સીબી અથવા તો બીસી રેખાખંડ છે એ પણ કેટલાનો થશે? તો કે 4 સેમીનો. રેડી? હવે આપણે તો એ જ મુદ્દો લખી નાખીએ નીચે. જો સ્ક્રીનમાં તમે દેખાય છે આપણે મુદ્દો લખ્યો કે હવે આપણે રેખાખંડની લંબાઈ માપીએ. રેખાખંડ AB બરાબર 8 સેમી, રેખાખંડ AC બરાબર 4 સેમી અને રેખાખંડ CB બરાબર 4 સેમી. રેડી? તો આપણે મુદ્દો લખી નાખ્યો છે. હવે આપણે આગળ વધીએ તો આપણને એવું કીધું છે રકમમાં કે શું AB બરાબર AC પ્લસ CB છે? એટલે કે અહીં એમ કીધું છે કે AB નું જે માપ હોય એ AC અને CB નો સરવાળો થાય છે. તો અહીં આપણે AB નું માપ જોઈએ તો કેટલા સેમી છે? 8 સેમી. AC નું માપ કેટલું છે? તો કે 4 સેમી. અને CB નું માપ કેટલું છે? તો કે 4 સેમી. તો આ 4 સેમી અને 4 સેમી ભેગા થાય ત્યારે 8 સેમી બને છે. તો કે હા સર 8 સેમી બને છે. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે આ જે AB બરાબર AC પ્લસ CB થાય છે. તો એનો આપણે મુદ્દો લખી લઈએ. તો તમે સ્ક્રીન પર દેખાય જ છે અત્યારે આપણે એક મુદ્દો લખ્યો છે કે હવે AC પ્લસ CB બરાબર 4 પ્લસ 4 એટલે કે 8 સેમી થાય છે. વળી AB નું માપ પણ કેટલું છે? 8 સેમી. તેથી અહીં AC પ્લસ CB બરાબર AB થાય છે. આથી આપણે કહી શકીએ કે બિંદુ C એ રેખાખંડ AB ઉપર આવેલું બિંદુ છે. જેથી AB બરાબર AC પ્લસ CB થાય છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, સાવ ઇઝી રચના હતી કે જે આપણે દોરતા જાય અને એની સાથે નીચે મુદ્દા લખતા જાય તો આપણને આવડી જાય. અઘરું કાંઈ આમાં છે નહીં, પણ માપ લેતા આપણને આવડવું જોઈએ, એનું માપન કરતા આવડવું જોઈએ, વચ્ચે બિંદુ મૂકતા પણ આવડવું જોઈએ. રેડી? તો આપણે વાંધો આવે નહીં. અને આની અંદર પેન્સિલ છે, પછી સ્કેલ છે, આનો ઉપયોગ કરવાનો જ છે. ડન? ઓકે. હવે આપણી બીજી રચના છે તેના વિશે માહિતી મેળવીએ. તો અહીં આપણને બીજી રચના આપેલી છે. રેખા પર 3 બિંદુઓ A, B અને C છે. જો AB બરાબર 5 સેમી, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તો કયો બિંદુ બાકીના બિંદુની વચ્ચે હશે? હવે અહીં વાત કરી છે પહેલાં તો કે સૌપ્રથમ એક રેખાની વાત કરી છે. હવે આ રેખા છે તો આપણે પહેલાં રેખા દોરવી પડે. તો જો નીચે આપણે એક રેખા દોરી નાખીએ. હવે એની અંદર આપણે શું કરીશું તો કે પહેલાં 2 બિંદુ આપણે બનાવી નાખીએ. એક A બિંદુ રાખીએ અને C બિંદુ રાખીએ. હવે આપણે પ્રશ્ન થાય કે શું કામ સર A અને C બિંદુ? તો ત્યાં તમને જો જે માપ આપેલું છે ને એમાં જે AC નું માપ છે ને એ સૌથી મોટું છે, 8 સેમી છે. દેખાય છે પ્રશ્નમાં? તેથી આપણે શું કરશું? પહેલાં A અને C બિંદુને રાખી દેશું. એમાંથી A બિંદુ ક્યાં રાખવાનો? તો કે આગળ પહેલાં શરૂઆતમાં. અને C બિંદુ ક્યાં રાખવાનું? તો કે A બિંદુથી શરૂ કરીને જ્યાં 8 સેમી આવતું હોય ત્યાં આપણે C બિંદુ રાખીએ. તો સ્કેલ લઈ લેવાની, આ સાઈડ A બિંદુ દર્શાવીએ, પછી એક્ઝેક્ટ એની આગળ વધતા વધતા જ્યાં 8 આવતા હોય ત્યાં આપણું બીજું બિંદુ મૂકી દઈએ C. રેડી? તો અહીં આપણે એક રેખા દોરી, એના ઉપર 2 બિંદુ રાખ્યા અને એક રેખાખંડ બનાવ્યો. ડન? તો એ આપણે મુદ્દો લખવો પડે. તો જો નીચે આપણે મુદ્દો લખ્યો છે કે પ્રશ્નમાં આપ્યા પ્રમાણે એક રેખા પર 8 સેમી લંબાઈનો રેખાખંડ AC લઈએ. એટલે કે આપણે અત્યારે દોર્યો તમારી સામે છે બધું. હવે શું કરીશું તો કે આના ઉપર A બિંદુ આપેલું છે. હવે આપણે B બિંદુ મૂકવાની વાત છે. તો ઉપર જો તમે AB નું માપ 5 સેમી આપ્યું છે. તમને પ્રશ્નમાં આપેલું છે કે AB બરાબર કેટલા થાય છે? તો કે 5 સેમી. તો હવે શું કરવાનું? તો A બિંદુ અહીં આપેલું છે, સ્કેલ લેવાની. A બિંદુ ઉપર આપણે પેલું છે આપણું સ્કેલ હોય એનો પેલો ભાગ મૂકી દેવાનો અને જ્યાં 5 આવતા હોય ત્યાં આપણું બીજું બિંદુ B મૂકી દેવાનું. તો અહીં આપણે સ્કેલમાં A ઉપર આપણી સ્કેલ રાખી છે. હવે જે આગળ જતા જ્યાં 5 આવતા હોય ત્યાં આપણે એક બિંદુ બનાવી દઈએ અને એ બિંદુને નામ આપીએ B. શું નામ આપશું? B. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે AB બરાબર કેટલા થાય છે? 5 સેમી થાય છે.
રેડી વિદ્યાર્થી મિત્રો? તો એ આપણો બીજો મુદ્દો થઈ ગયો. તો નીચે લખી નાખીએ કે તેમાં રેખાખંડ AC પર AB બરાબર 5 સેમી થાય તે રીતે બિંદુ B લઈએ, જે આપણે અત્યારે લીધું છે. હવે શું કરીશું? તો કે આપણી પાસે સર બે માપ મળી ગયા કે AC બરાબર 8 સેમી અને AB બરાબર 5 સેમી. તો હવે આપણી પાસે વધ્યું શું? તો કે BC નું માપ સર હજી આપણને ખબર નથી. તો શું કરીશું? તો કે આપણે 8 સેમીમાંથી 5 સેમી બાદ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે BC બરાબર આટલા થાય છે. તો 8 સેમી એટલે કે AC માંથી AB બાદ કરીએ ત્યારે આપણને BC નું માપ મળવાનું છે. તો 8 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? તો 8 માંથી 5 બાદ કરીએ તો 3 વધે. કેટલા વધે? 3. તો એ જ હવે આપણે BC નું માપ થઈ ગયું કે BC બરાબર 3 સેમી. જો તમને આકૃતિમાં પણ આપ્યું છે કે BC ની અંદર 3 સેમી લખ્યા છે. તો નીચે હવે ત્રીજો મુદ્દો બનાવી નાખીએ. તો અહીંયા લખેલો છે કે હવે BC બરાબર AC માઇનસ AB બરાબર 8 માઇનસ 5 બરાબર 3 સેમી થાય, જે આપણે અત્યારે હમણાં જ સમજ્યા. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ. તો અહીં આપણે જોયું કે AB નું માપ 5 સેમી અને BC નું માપ જે 3 સેમી છે એ બંને ભેગું થાય છે ને એટલે આખે આખું આપણું AC નું માપ 8 સેમી બને છે. રેડી? કે 5 ને 3 ભેગા થયા ત્યારે 8 બન્યા. તો 8 જે છે એ તો AC નું માપ છે. તો આપણે પ્રશ્નમાં પણ એ જ મુજબ આપ્યું હતું કે AB બરાબર 5 સેમી, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી. ડન? તો એ વસ્તુ સાબિત થઈ ગઈ. તો ત્યાં આપણે ચોથો મુદ્દો આપણે લખ્યો છે કે આ રીતે AB પ્લસ BC બરાબર 5 પ્લસ 3 બરાબર 8 સેમી. એટલે આને હવે આપણે સમીકરણ મુજબ લખીએ તો AB પ્લસ BC બરાબર AC. હવે પ્રશ્ન આપણો પછી આગળ શું છે? તો કયું બિંદુ બાકીના બિંદુની વચ્ચે હશે? તો આપણી આકૃતિ આખી દોરાઈ ગઈ છે. હવે એમાં આપણને ખબર પડી જાય કે AC ની વચ્ચે B બિંદુ આવેલું છે. રેડી? AC ની વચ્ચે કયું બિંદુ આવેલું છે? તો કે B બિંદુ આવેલું છે. તેથી આપણે નીચે હવે આપણો પાંચમો મુદ્દો લખીએ કે આમ રેખાખંડ AC ઉપર B બિંદુ આવેલું છે. રેડી? નેક્સ્ટ જોઈએ. તો ત્યાં હવે છેલ્લો મુદ્દો આપણે લખી નાખવાનો. આપણને ખબર પડી ગઈ કે B બિંદુ A બિંદુ અને C બિંદુની વચ્ચે આવેલું છે. તો આપણે ત્યાં લખી નાખીએ છઠ્ઠો મુદ્દો કે તેથી બિંદુ B એ બિંદુ A અને બિંદુ C ની વચ્ચે આવેલું બિંદુ છે. રેડી? તો અહીં આપણે આજે બે રચના વિશે માહિતી મેળવી. પહેલી રચના જોઈ અને અત્યારે બીજી રચના જોઈ. હવે આના આજના હોમવર્ક આપણે જોઈએ તો આ બંને રચના તમારે રફ બુકમાં કરવાની છે. કઈ રીતે કરવાની છે, કેવા કલરથી કરવાની છે, એ બધું તમને કહી દઉં છું. કે ઉપર જ્યારે પ્રશ્ન લખતા હોય ત્યારે એ પ્રશ્ન બ્લેક પેનથી લખાવવો જોઈએ. આ જે આકૃતિ દોરો છો એ આકૃતિ પેન્સિલથી દોરાવી જોઈએ. એની અંદર જે બિંદુ દર્શાવતા હોય તમે અને બિંદુના નામ લખતા હોય, સાથે જે રેખાઓ ને એ બધું તમે કરતા હોય, અંદરની 8 સેમીની રેખા છે, 3 સેમીની રેખા છે કે 5 સેમીની રેખા છે, એ બધું બ્લેક પેન. ડન? અને નીચે જે તમે રચનાના મુદ્દા લખો છો એ તમારે બ્લુ પેનથી લખવાના રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. રેડી? હોમવર્કમાં આ રચના બંને રચના તમારી એકવાર રફ બુકમાં લખવાની છે. ઓકે? મોઢે લખવાની ટ્રાય કરવાની એટલે આપણને આવડી જાય. તો અહીં આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.